હેલો સ્ટુડન્ટ્સ, આપણે જે ચેપ્ટર 11 છે એના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છે, જેમાં આજે હવે આગળ વાત કરવાના છે દાખલા નંબર 34 11.34. જો ક્વેશ્ચન કંઈક આવો કીધો, કોઈપણ બંધારણની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે ઉપયોગી તરંગ લંબાઈ તેના બંધારણના આશ્રય પરિમાણનું માપ દર્શાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક બંધારણમાં 10⁻15 મીટર કે તેથી ઓછી લંબાઈના અતિ સૂક્ષ્મ માપક્રમના અંતરે જણાય છે. આ બંધારણો વિશે પ્રથમ તપાસ 1917ના સમયગાળામાં સ્ટેનફોર્ડ યુએસએમાં રેખીય પ્રવેગક વડે ઉત્પન્ન કરેલા ઉચ્ચ ઉર્જાના ઇલેક્ટ્રોન બીમ વડે કરાઈ હતી. કલ્પના કરો કે આ માટે ઇલેક્ટ્રોન બીમની ઉર્જા કયા ક્રમની હશે. ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા આપી છે. તો જુઓ, પહેલું તો તમને અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ બીમની ઉર્જા કયા ક્રમની છે ઉર્જા શોધવાની કીધી. તમને બંધારણમાં એટલે કે આપણે આર લખીએ તો એ 10⁻15 મીટર છે. પછી જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા, જો સ્થિર દળ ઉર્જા કોને કહીશું તો ઉર્જા એટલે mc² લખાય. તો અહીંયા સ્થિર દળના સંદર્ભમાં લખું એટલે હું m0c² બોલી શકું. આની વેલ્યુ મને આપે છે 0.511 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને શોધવાનું શું કીધું છે? તમને ઇલેક્ટ્રોન બીમ છે એની ઉર્જા આપણને શોધવાની કીધી છે. જો ઇલેક્ટ્રોન બીમની ઉર્જા શોધવી હોય તો આપણે એક કામ કરી શકીએ. આઇન્સ્ટાઈન છે એણે પોતાના સાપેક્ષવાદમાં આવું એક સૂત્ર આપ્યું, E = √p² પ્લસ m0²c⁴. આ તમને યાદ હશે, જ્યારે આપણે ફોટોનની લાક્ષણિકતા ભણ્યા ત્યારે આનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. એટલે કે જો આપણે ઇલેક્ટ્રોન બીમની ઉર્જા જોઈતી હોય તો આ પદની કિંમત છે આપણી પાસે, m0c² છે, એનો હું સ્ક્વેર કરી દઉં તો આ પદ છે મારી પાસે. જો મને એનું વેગમાન મળી જાય તો એની મદદથી હું આ ઉર્જાવાળું પદ શોધી શકું છું. એટલે પહેલું તો મારે વેગમાન શોધવું પડશે. હવે જુઓ, અહીંયા આગળ જે છે આ જે કિંમત આપી તમને કે એ 10⁻15 મીટર એ ક્વાર્ક્સ બંધારણમાં એ જે કિંમત દર્શાવે છે એ કિંમતને આપણે અહીંયા આગળ લેમ્ડાના સંદર્ભમાં વિચારી શકીએ. તો હવે હું એમ કહું કે ફોટોન છે એ ફોટોનનું વેગમાન શું? તો ફોટોનનું વેગમાન મારે શોધવું હોય તો p = h/λ કરવું પડશે. h એટલે 6.63 × 10⁻34 અને લેમ્ડા છે 10⁻15. તો આપણે આની ગણતરી કરીએ એટલે આપણો જવાબ થશે 6.63 × આ 10⁻15 છે એ ઉપર જતી રહેશે. એટલે તમને અહીંયા આગળ જે છે એ મળશે -19 kg/s. તો અહીંયા આગળ જે છે આપણને જે છે એ વેગમાનની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરીશું? આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરથી આગળની ગણતરી કરીએ. તો હવે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા કહીએ તો ઇલેક્ટ્રોનની ઉર્જા E = કયું સૂત્ર લખી શકું હું અહીંયા? √p²c² પ્લસ m0²c⁴ કહી શકાય. આની અંદર આપણે કિંમત મૂકીએ, હું આખાની 1/2 લખી દઈશ. જો p²c², pની વેલ્યુ આ છે 6.63 × 10⁻19 એનો સ્ક્વેર, c એટલે 3 × 10⁸ એનો સ્ક્વેર છે, પ્લસ m0²c⁴. તો મારી પાસે m0 × c² છે. એટલે કે આ જે કિંમત છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. મેગા એટલે 10⁶ અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6 × 10⁻19 આનો સ્ક્વેર આવે. અને આખાની કેવી ઘાત લેવી પડશે મારે? 1/2 વર્ગમૂળ છે એટલા માટે. તો આની ગણતરી કરો, તમને આ શું જવાબ મળે છે એ જુઓ. અહીંયા જુઓ, પહેલું જે પદ છે આમાં 10⁻19નો સ્ક્વેર એટલે -38 થશે અને બીજી 16 ઘાત એટલે એની મદદથી 10ની ઘાત હું ગણું તો 10ની ઘાત જે છે એ કંઈક -22 જેવી આવશે. અને આ જે ગુણાકાર છે સ્ક્વેર કરવાનું ધ્યાન રાખજો, આનો પણ સ્ક્વેર છે તો એનો ગુણાકારનો જવાબ કરશો તો તમને મળશે 395.9. એ જ રીતે બીજા પદ માટે પણ આપણે ગણતરી કરી લઈએ તો સ્થિર દળના સંદર્ભમાં જે ઉર્જા છે એની કિંમત તમને મળશે 0.66846 × 10⁻26. હવે આ પદની કમ્પેરમાં બીજું જે પદ છે એ નાનું છે તો આપણે સ્થિર દળ ઉર્જા છે એને અવગણી દઈએ તો બાકીનો જવાબ શું મળે છે એ જુઓ. તો અહીંયા લખી દઈએ આપણે કે સ્થિર દળને અનુરૂપ
જે ઉર્જા છે એ ઉર્જાને અવગણતા શું રિઝલ્ટ મળશે આપણને? તો આવું મળશે, E બરાબર આટલું જ પદ વધશે √359.9 ઇન્ટુ 10⁻²2 વર્ગમૂળ લેશો એટલે લગભગ 19 પોઈન્ટ કંઈક જવાબ મળશે. 89 મળી શકે. કેલ્ક્યુલેટરથી એક વખત તો પણ ચેક કરી લઈએ કે શું મળે છે આપણને ઉર્જા. બરાબર, હા 19.89. અને એને જો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતી હોય આ ઉર્જાને તો શું કરવું પડે છે? એના વડે ભાગીશું. તો 19.89 એને 1.6 ઇન્ટુ 10⁻19 વડે ભાગી દો તો તમારો જે જવાબ છે એ 1.24 ઇન્ટુ 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે આપણે એને 1.24 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પણ લખી શકીએ છીએ. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકીએ. ટૂંકમાં અહીંયા આગળ જે છે આપણને ઉર્જા બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની મળી. એટલે અહીંયા સ્થિર દળને અનુરૂપ ઉર્જા આપી હતી અને બીજો આપણને લેમ્ડા ખબર હતો અને એનો ઉપયોગ કરીને આપણે જવાબ શોધી શક્યા. હવે નેક્સ્ટ પર જઈએ, એ છે 11.35. જુઓ શું ક્વેશ્ચન પૂછ્યો છે એ ધ્યાનથી વાંચો. પહેલાં આની અંદર એવું કીધું છે આપણને કે ઓરડાના તાપમાને મતલબ 27°C એક વાતાવરણ દબાણે રહેલા હિલિયમ વાયુમાં હિલિયમ પરમાણુ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. લેમ્ડા શોધવો છે, તાપમાન આપણને આપી દીધું છે તથા તેને આ પરિસ્થિતિમાં બે પરમાણુ વચ્ચેના સરેરાશ અંતર સાથે પણ સરખાવો. જુઓ આપણને ખબર છે કે લેમ્ડા બરાબર h/p અને જે p છે તાપમાન સાથે સંબંધ હોય એટલે p બરાબર આપણે લખીએ છીએ h/√3mkt. જે m છે એ આપણને શું મળશે? તો એના પરમાણુનું દળ હોય તો આપણે પહેલાં એ ગણતરી કરવી પડશે કે આપણને અહીંયા આગળ કયો પરમાણુ કીધો છે? હિલિયમ. તો પહેલું તો યાદ કરો, હિલિયમ છે એ હિલિયમ જે હોય તો હિલિયમનો તમે પરમાણુ ભાર જાણો છો? તો પરમાણુ ભાર શું છે? આપણે એવું લખીએ છીએ ને 4 ગ્રામ પ્રતિ મોલ. એટલે કે આપણને જે છે એનો પરમાણુ ભાર ખબર છે. બરાબર, તો જો મારે હિલિયમ જે હોય હિલિયમનો એક માટે મારે ગણતરી કરવું હોય એક પરમાણુનું દળ, તો હિલિયમના એક પરમાણુનું દળ કઈ રીતે ગણી શકાય? તો આ જે છે એ પર મોલ કિંમત છે. તો મારે એકની કિંમત જોઈતી હોય તો મારે ખરેખર શું કરવું જોઈએ? આને એને વડે એટલે કુલ અણુઓની સંખ્યા વડે ભાગવા જોઈએ. કુલ અણુઓની સંખ્યા એટલે હું આવું લખું 6 ઇન્ટુ 10⁻23. તો મને જે છે એ એક હિલિયમ પરમાણુ છે એનું દળ મળી શકે. આ ખ્યાલ આવ્યો હશે કે આ કુલ જે દળ છે એને જે પરમાણુ દળ એને કુલ જે એને નંબર છે એના વડે ભાગ્યા, કારણ કે આ પર મોલ કિંમત છે એટલા માટે, અને એક મોલમાં આટલા હોય એવોગાડ્રો નંબર જેટલા અણુ, તો એના વડે આપણે ભાગી દીધા. એટલે આપણો જે જવાબ છે એ 2/3 ઇન્ટુ 10⁻26 જે છે એ કિલોગ્રામવાળા ઉપર જશે એટલે -26 કિલોગ્રામના પદની અંદર આપણને આ દળ મળી ગયું. હવે આપણને તાપમાન પણ કીધું છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની કીધી છે. તો હવે પાછું યાદ કરી દઈએ કે લેમ્ડા બરાબર શું સૂત્ર છે? h/p. p બરાબર √2mk અને અણુની ગતિ ઉર્જા t તાપમાને શું હોય? તો 3/2 kT. તો આના પરથી 2 અને 2 કેન્સલ થશે એટલે h/√3mkt જેટલું લખી શકાય કિંમત. આમાં હું કિંમત મૂકી દઉં. hની વેલ્યુ 10⁻34/√3. દળ જે છે આ તમને એમ મળ્યો 2/3 ઇન્ટુ 10⁻26. પછી બોલ્ટ્ઝમેન અચળાંક પણ ખબર છે 1.38 ઇન્ટુ 10⁻23. અને તાપમાન જે છે 27°C મતલબ કે 300 કેલ્વિન આપણને આપ્યું હતું. તો આ રીતે આપણને લેમ્ડા મળી શકે છે અને લેમ્ડાની ગણતરી કરો તો લગભગ તમારો જવાબ આવશે 0.73 ઇન્ટુ 10⁻10 મીટર. તો આટલી જે છે એ તમને તરંગ લંબાઈ મળી. બરાબર, તો પહેલો જવાબ આપણને આ મળી ગયો. હવે આપણને આગળ શું કીધું છે? આપણે એની સરખામણી કોની સાથે કરવાની કીધી છે? તો જે સરેરાશ અંતર હોય બે પરમાણુ વચ્ચે, એ બે પરમાણુ વચ્ચેના સરેરાશ અંતર સાથે સરખામણી કરવી છે. તો હવે જુઓ, બે પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર ટી તાપમાને શું હોય? તો એ આપણે કઈ રીતે વાત કરી શકીએ? તો આ ખાસ સમજજો કે મારી પાસે જો 1 મોલ વાયુ હોય તો આપણે એનું અવસ્થા સમીકરણ આવું લખીએ છીએ PV બરાબર μRT. મ્યુ બરાબર 1 છે એટલે PV બરાબર RT લખી શકાય.
પછી તમને યાદ પણ હશે કે આપણે જે અચળાંક હતો R/NA બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક કે લખતા હતા, તો હું આરની જગ્યાએ NA × K પણ લખી શકું છું, તો પણ ચાલે. બરાબર. જો હું એક કામ કરું, હું આમાંથી V/NA ને સૂત્રનો કરતા કરું છું, તો V/NA બરાબર કેટલી કિંમત મળશે? KT/P. આવું કેમ કર્યું? કારણ કે આપણી પાસે તાપમાનની કિંમત પણ છે અને દબાણની પણ કિંમત છે. હવે યાદ કરો, વાયુ છે એનું મોલર કદ એટલે શું? કઈ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ? તો 1 મોલ વાયુ હોય એનું જે કદ હોય એને આપણે મોલર કદ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આવી વાત કહી શકાય કે 1 મોલ વાયુ હોય તો એનું કદ જે હોય એ આપણે 22.4 લીટર આવું કહેતા હોઈએ છીએ, હે ને? એટલે 1 મોલમાં કેટલા અણુઓ હોય? Na હોય. તો Na અણુઓ હોય તો એનું જે કદ છે એ કદ આપણે V જેટલું લખી શકીએ. બરાબર. તો હું એક અણુનું કદ શોધું તો એક અણુનું કદ શું થાય? તો આવી ત્રિરાશિ લખાય કે Na અણુઓનું કદ બરાબર V, હે ને? તો આપણે એક અણુનું કદ કહીએ તો એ કદ શું થાય? તો આપણે લખી શકીએ એક અણુનું કદ બરાબર શું સૂત્ર હોય? એકચ્યુઅલી 4/3 πr³ હોય. બરાબર. અણુને આપણે ગોળા ધારીએ છીએ એટલે તો શું થશે? V/Na થશે. તો આમાંથી 4/3 π અચળ છે એટલે કે આના પરથી એવું લખી શકાય R³ ચલે છે V/Na. એટલે કે જો હું એક કામ કરી શકું, V/Na ની જગ્યાએ સમીકરણ 1 પરથી શું લખી શકીએ આપણે? KT/P લખી શકીએ અને ક્યુબ રૂટ લેવું પડે ઉપર, 1/3 ઘાત આવે. તો અહીંયા આગળથી જુઓ બધી કિંમતો આપણને ખબર છે તો એ મૂકી દઈએ તો આપણને જે R છે Rની કિંમત મળશે. R બરાબર જુઓ Kની વેલ્યુ 1.38 × 10⁻23. તાપમાન જે છે એ 27°C આપ્યું હતું એટલે 300 કેલ્વિન, અને દબાણ લગભગ 1 વાતાવરણ આપ્યું છે આપણને. યસ, 1 વાતાવરણ છે એટલે હું એને 1.01 × 10⁵ લખી શકું. અને આ જે છે આખું પદ એનું ક્યુબ રૂટ તમારે લેવું પડે. તમને ગણતરી આવડે છે, પહેલાં આટલું પદ લઈ લેવાનું. બરાબર. અને પછી એની ગણતરી એવી રીતે કરવાની કે 10ની ઘાતને 3 વડે ભાગી શકાય, અને કેલ્ક્યુલેટરથી પણ તમને આ ગણતરી કરતાં આવડતી હશે. તો અહીંયા આગળ જે છે આપણે આની ગણતરી કરીએ તો આપણો જે જવાબ છે એ લગભગ આવો આવશે 3.449 × 10⁻9 મીટર. તો આ જે છે એ તમને 2 પરમાણુ વચ્ચેનું અંતર આટલું મળ્યું. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ કિંમત જે છે એ લેમડા જે છે એ લેમડા કરતાં ઘણી મોટી કહી શકાય. એટલે કે એવું કહી શકાય કે 2 પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ કરતાં વધારે છે. તો અહીંયા આગળ લખી શકીએ આપણે કે આ જે અંતર R છે એ લેમડા કરતાં કેવું છે? વધારે. શબ્દોમાં પણ આપણે એને લખી લઈશું કે 2 પરમાણુ વચ્ચેનું અંતર છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ કરતાં વધારે છે, આવો ઉલ્લેખ કરી શકાય. તો જુઓ, લેમડા શોધવો તો સિમ્પલ જ હતો. પહેલાં એક પરમાણુનું દળ શોધ્યું, એની મદદથી લેમડા શોધ્યો. વસ્તુ આ હતી ખાસ કે આપણે જે પરમાણુ છે એની વચ્ચે અંતર શોધવું હતું. અંતર શોધવા કદ ખબર હોવી જોઈએ, અને એ કદનો સંબંધ આપણને કઈ રીતે મળી શકે જો તાપમાન અને કદ આપ્યા હોય તો. તો આ એક વસ્તુ તમારા મગજમાં રાખજો, જેથી કરીને આવા કોઈ પ્રશ્ન હોય તો તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, જેની અંદર તમને એવું કીધું છે કોઈ ધાતુમાં 27°C તાપમાને રહેલા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરો. એટલે ફરી પાછી આ જ વસ્તુ થઈ ગઈ. તાપમાન આપે છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની કહે છે, અને તેને ધાતુમાં રહેલા 2 ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર સાથે સરખાવો, જે 2 × 10⁻10 મીટર જેટલું છે. એટલે કે અહીંયા આગળ તમારે એ અંતર આગળના દાખલાની જેમ શોધવાની જરૂર નથી. એટલે કે સીધું તમે અહીંયા ગણતરી કરી શકશો. તો જુઓ, હવે હું લખી દઉં કે હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવી છે તો h/p એટલે કે h/√2mk, અને તાપમાન સાથે સંકળાયેલી એની ગતિ ઉર્જા છે 3/2 kT. 2 અને 2 કેન્સલ કરી દઉં તો h/√3mkt જવાબ મળશે. હું આમાં કિંમત મૂકી દઈશ 6.63 × 10⁻34/√3. m જે છે ઇલેક્ટ્રોન જ છે એટલે એનું દળ આપણે લખી શકીશું. બોલ્ટ્ઝમેન અચળાંક છે 1.38 × 10⁻23, અને તાપમાન ઓલરેડી આપણને 300 કેલ્વિન છે એવું કહી દીધું છે.
તો અહીંયા આગળ જે છે આપણને લેમડાનો જવાબ કંઈક આવો મળશે 6.2 × 10⁻⁹ મીટર, બરાબર. તો આપણને લેમડા મળી ગયો. અને બીજું આપણને બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર આપણને આપેલું હતું. તો બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર શું આપ્યું છે? બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર, જેને હું R વડે દર્શાવું તો એ મને શું આપ્યું છે? 2 × 10⁻10 મીટર. તો હવે સરખામણી કરવી હોય તો હું બંનેનો ગુણોત્તર લઉં, લેમડા અને આરનો. તો લેમડા છે 6.2 × 10⁻⁹ અને આ છે 2 × 10⁻10. ભાગાકાર કરો એટલે 3.1 × 10 આવશે, એટલે હું એને 31 લખી શકું. એટલે કે શું કહી શકીએ કે તરંગ લંબાઈ કેવી છે? તો બે જે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે એના કરતાં 31 ગણી છે, આવું આપણે કહી શકીશું, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 37. જુઓ, ક્વેશ્ચન 37 શું કહે છે? નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું કહે છે પ્રોટોન અને ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક્સ અપૂર્ણાંક વિદ્યુતભાર એટલે +2/3e અને -1/3e ફર્સ્ટ ચેપ્ટરમાં વાત કરી ગયા છે, એના હોવાનું માનવામાં આવે છે. તો આવું મિલિકાનના પ્રયોગ દરમિયાન કેમ જોવામાં નથી આવતું? પહેલું એવું પૂછે છે. બીજું કહે છે E/m એ જોડાણમાં ખાસ નવું શું છે? શા માટે એકલા E કે M વિશે વાત કરી શકતા નથી? આપણને ટોટલ 5 પ્રશ્ન આપ્યા છે. પહેલાં આપણે પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ, જેની અંદર એવું કીધું છે કે આ રીતે જે છે અહીંયા આગળ પ્રોટોન ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોવાનું માનવામાં આવે છે, તો એ કેમ તમને મિલિકાનના પ્રયોગમાં જોવા નથી મળ્યું? એકચ્યુઅલી આ જે ક્વાર્ક્સ છે એ એકલો ક્વાર્ક કોઈ દિવસ અસ્તિત્વમાં હોતો નથી. ક્વાર્ક્સ હંમેશા સમૂહમાં હોય અથવા તો એ જે છે એ જોડમાં હોય છે, બરાબર. તો ધારો કે આપણે જોયું ને કે પ્રોટોન અને ન્યુટ્રોનના બંધારણ જોયા હતા, UDD અને UUD. તો એ જે બંધારણ છે એ શું સૂચવે છે ત્યાં આગળ કે ક્વાર્ક્સ છે એકલો અસ્તિત્વમાં હોતો નથી. એટલે ક્યારેય પણ આવા અપૂર્ણાંક વિદ્યુતભારો છે એ એકલા અસ્તિત્વમાં હોઈ શકે નહીં, માટે આપણે એમને છૂટા પાડી અને જોઈ શકવાના નથી. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે થશે. બીજું કીધું છે E/m એ જોડાણમાં નવું શું છે અને શા માટે એકલા E કે M વિશે વાત નથી કરી શકતા? તમને યાદ હશે કે આપણે કોઈ કણ છે તો એ કણ પર લાગતું જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ E × E કહેતા હતા, અને એ બળ બરાબર ma લખીએ તો આમાં પણ તમે જુઓ E/m જે છે એની સાથે રિલેટેડ છે આખું સૂત્ર. એટલે કે અહીંયા E અને M એકબીજા સાથે સંકળાયેલા છે. તમે બીજું જુઓ, કણની ગતિ ઉર્જા છે 1/2 mv² બરાબર પણ આપણે EV લખીએ છીએ. તો અહીંયા આગળ પણ એકલો E કે એકલો M અસ્તિત્વમાં નથી. એવી રીતે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં પણ તમે જે છે ચુંબકીય બળ જે છે ગતિ ઉર્જા જે પૂરી પાડે છે પરિભ્રમણ માટે, બરાબર. તો કેન્દ્રગામી બળ જે મળતું હોય તો એને અનુરૂપ ઉર્જા 1/2 mv²/r બરાબર બોલું તો QVB એટલે કે EVB લખી શકાય. તો આ દરેક કિસ્સામાં તમે જોઈ શકો છો કે E અને M એકબીજા સાથે સંકળાયેલા છે. ક્યાંય પણ એમનું જે છે એ સ્વતંત્ર રીતે હોતા નથી. એટલે કે એમને E/m સંયોજન વડે રજૂ કરવામાં આવે છે એવું કહી શકાય. પછી કીધું છે શા માટે સામાન્ય દબાણે વાયુઓ અવાહક અને ખૂબ ઓછા દબાણે વાહક બનવા લાગે છે? જુઓ, એક વસ્તુ કે જ્યારે દબાણ ઓછું હોય ત્યારે એવું બોલી શકીએ આપણે કે જે પેલા વાહક જે હોય ને એના જે ઇલેક્ટ્રોન્સ છે તો એ ઇલેક્ટ્રોનને પોતે બીજી જે ઉર્જા અવસ્થા છે એમાં જવા માટેની એને ઉર્જા મળી શકતી હોય છે. જ્યારે જો દબાણ સામાન્ય દબાણ હોય ત્યારે શું થતું હોય, એની જે અથડામણ એવી થતી હોય તો એને કારણે એમની ગતિ શક્ય હોતી નથી. એટલા માટે આપણે આવું કહી શકીએ કે સામાન્ય દબાણે શું હોય છે, અવાહક હોય છે, અને બાકીના કિસ્સામાં શું કહી શકાય, નીચા દબાણે એ પોતે વાહક હોય છે. એટલે તમે એને આવું લખી શકો કે નીચા દબાણે જે આયનો છે એમને અનુરૂપ ઇલેક્ટ્રોડ સુધી પહોંચવાનો અને પ્રવાહ રચવાનો એમને મોકો મળી શકે છે. એટલે દબાણ ઓછું છે ત્યારે અહીંથી આમ સામેના છેડે જઈ શકશે અને એને કારણે એ સામે પહોંચી શકે તો પ્રવાહ મળી શકે, એટલે વાહક તરીકે વર્તે. પણ જો સામાન્ય દબાણ છે તો અથડામણ બહુ બધી થવાને કારણે સામેના છેડે એ પહોંચી શકતા નથી, તો પ્રવાહ નથી મળતો, માટે અવાહક તરીકે વર્તે છે એમ કહી શકાય. ક્વેશ્ચન D,
દરેક ધાતુને એક ચોક્કસ કાર્ય વિધેય હોય છે, એટલે કે વર્ક ફંક્શન હોય છે. જો આપાત પ્રકાશ એકરંગી હોય તો શા માટે બધા ફોટો ઇલેક્ટ્રોન સામાન્ય ઉર્જા સાથે બહાર નથી નીકળતા? શા માટે ફોટો ઇલેક્ટ્રોન ઉર્જા વિતરણ ધરાવે છે? જુઓ, કોઈ પણ આપણે ધાતુની વાત કરીએ ને તો એની અંદર તમે આગળ કેમેસ્ટ્રીમાં પણ ભણશો, અને આવું હું સામાન્ય હાલ વાત કરું કે એના આવી રીતે ઉર્જા સ્તર દર્શાવાય. નીચે જે બેન્ડ હોય ને એને વેલેન્સ બેન્ડ કહેવાય છે, અને ઉપર જે બેન્ડ છે એને કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હોય ને એ પોતે વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે. એટલે કે જ્યારે તમે ઉર્જા આપો ને બહારથી, ત્યારે આ કન્ડક્શન બેન્ડના જે ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળે અને એ એમાંથી બહાર આવી શકે. તમે જો બંધના સંદર્ભમાં પણ વિચારો તો સહસંયોજક બંધ હોય, ધારો કે એક સિમ્પલ ઉદાહરણ આપું તો બંધમાં જે ઇલેક્ટ્રોન છે એને બહાર કાઢવો મુશ્કેલ છે. એની કમ્પેરમાં કોઈ ઇલેક્ટ્રોન મુક્ત હોય તો એ સહેલાઈથી, કારણ કે એને ઓછી ઉર્જા મળે તો પણ એ બહાર આવી શકે છે. એટલે કે બધા જ ઇલેક્ટ્રોન એક સરખી ઉર્જાથી સંકળાયેલા હોતા નથી, જોડાયેલા હોતા નથી. એટલે એમને બહાર કાઢવા માટે જે આપણે ઉર્જા આપીએ તો બધાને ઉર્જા જો સરખી જ આપીએ છતાં બધા જે છે એ એક સરખી ઉર્જા સાથે ઉત્સર્જિત થઈ શકતા નથી, આવું આપણે કહી શકીએ. અને ક્વેશ્ચન ઈમાં કહે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા અને વેગમાન તેમની સાથે સંકળાયેલી દ્રવ્ય તરંગની આવૃત્તિ અને તરંગલંબાઈ સાથે આ સમીકરણ વડે આપ્યા છે. સમીકરણ આપ્યું છે E બરાબર h અને P બરાબર h/λ. અહીં લેમડાનું ભૌતિક મહત્ત્વ હોવા છતાં ન્યુના મૂલ્ય, એટલે કે આપણને ફેઝ λ/ν નું કોઈ ભૌતિક મહત્ત્વ નથી. આવું આપણને શા માટે છે એવું કીધું છે. જુઓ, અહીંયા આગળ આપણને પહેલું જે આપ્યું છે કે એક તો E બરાબર આપણને hν કીધું છે અને P બરાબર h/λ. આ બંનેની મદદથી વાત કરવાની કીધી છે. જુઓ, જ્યારે આપણે એમ કહીએ કે જ્યારે હું ઝડપનું સૂત્ર લખું તો ઝડપ બરાબર તમે આવું કંઈક જાણતા હશો કે ઝડપ બરાબર v બરાબર આવું લખીએ છીએ આપણે ν λ. જે ઝડપ છે એ ઝડપને v બરાબર આપણે ν λ થી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને તમે 11th અંદર પણ ભણી ગયા હતા, 2π વડે ગુણીને ભાગી દઉં તો અહીંયા આગળ 2πν એટલે ઓમેગા થશે અને 2π/λ એટલે તરંગ સદિશ k લખી શકાય. તો આ સૂત્રને હું આવું પણ લખી શકું, ν/λ છે, હું આને 1/λ લખું તો છેદના છેદમાં છે એટલે વસ્તુ તો આ જ થઈ, બરાબર ω/k છે, આવું આપણે કહી શકીએ. હવે હું એક કામ કરું છું કે આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુ h વડે ગુણી અને ભાગી દઉં. જુઓ, અહીંયા હું h વડે ગુણી અને ભાગી દઉં એટલે અહીંયા hν થાય અને અહીંયા શું થઈ જાય h/λ. યાદ કરો તો hν શું છે? ઉર્જા છે, તો આને E લખી શકાય અને નીચેનું પદ છે એ વેગમાન દર્શાવે છે. તો આપણને કંઈક સાદુરૂપથી આવો જવાબ મળ્યો કે E/P બરાબર ω/k, આવું આપણે લખી શકીએ છીએ. હવે ઉર્જા છે એને હું p²/2m પણ લખી શકું છું. અને આ જે સમીકરણ છે તો આ સમીકરણ આને આપણે ફેરફાર સાથે લખીએ, જેમ કે અહીંયા આગળ જે છે વેગમાનમાં થતો ફેરફાર આવું લખું હું તો આવું લખાય. જુઓ, dE/dP બરાબર અહીંયા આગળ જેમ આપણે વિકલન કરીએ છીએ તો જમણી બાજુ પણ આપણે વિકલન કરીએ તો શું લખી શકાય એને? dω/dk. હવે અહીંયા p સાપેક્ષ વિકલન કરવું છે તો એક કામ કરી શકું, ઉર્જાનું સૂત્ર p²/2m લખી શકાય. તો હું p²/2m લખું તો જુઓ ને સાદુરૂપ શું આવે છે, p² છે તો એનું વિકલન p સાપેક્ષ શું થાય? 2p થાય અને છેદમાં 2m તો છે જ, એમના એમ લખ્યા અને આ બાજુ લખીશું dω/dk, 2 અને 2 કેન્સલ તો p/m બરાબર dω/dk. યાદ કરો p બરાબર mv છે, હે ને? તો m અને m કેન્સલ થાય એટલે કે આ જે છે એ પરિણામી શું દર્શાવે છે? તો એ ઝડપ જ દર્શાવે છે, કારણ કે p બરાબર mv છે. તો હું અહીંયા આગળથી m અને m કેન્સલ કરી દઉં તો મને જે છે એ પરિણામી જે મળી છે એને હું કણની ઝડપ છે એમ કહી શકું. એટલે કે આ વસ્તુ પરથી આપણે અહીંયા આગળ જે સાબિત કર્યું ફેરફાર સાથે તો પણ એની એ જ વસ્તુ સાબિત થાય છે. એટલે કે આપણે જો અહીંયા આગળ E બરાબર hν અને P બરાબર h/λ છે એની મદદથી આ જ વસ્તુને ફરીથી પાછી આપણે સાબિત કરી શક્યા. તો આ રીતે તમે આને સમજી શકશો, બરાબર. તો આ સાથે આપણું અહીંયા આગળ આ ચેપ્ટર પૂરું થાય છે.